હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળ જોતા હતા, જેના આપણે ઓલરેડી 4 લેક્ચર જોઈ ગયા છે. એ 4 લેક્ચરની અંદર પહેલા લેક્ચરમાં આપણે ભારતનું ભૌગોલિક સ્થાન અને સીમાની વાત કરી હતી. બીજા લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં અક્ષાંશ અને રેખાંશ શું છે એ આપણે જોઈ ગયા. ત્રીજા લેક્ચરથી આપણે એક સરસ મજાનો ટોપિક શરૂ કર્યો હતો, ભારતના પર્વતો. અને ત્રીજા અને ચોથા લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ ભારતના પર્વતો ઇન્ડિયન માઉન્ટેન જોઈ ગયા. તો આઈ હોપ સો અગાઉના 4 લેક્ચર તમે જોઈ લીધા હશે. ન જોયા હોય તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એ 4 લેક્ચર જોઈ લેજો. આજથી આપણે એક નવો ટોપિક શરૂઆત કરીએ છીએ અને એ છે ભારતની નદીઓ. તો જે રીતના ભારતના પર્વતો મહત્વપૂર્ણ ટોપિક કહી શકાય, એમાંથી સારા એવા ક્વેશ્ચનો બને છે, એ રીતના ભારતની નદીઓમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો બને છે. અગાઉની એક્ઝામ તમે જોઈ લો તો આ ટોપિકમાંથી અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે. તો ભારતની નદીઓ પણ આપણે ટોટલી મેપ દ્વારા સમજીશું. આમાં આઈ થિંક 3 લેક્ચર જેવું જશે. 3 લેક્ચરની અંદર આપણે ભારતની સંપૂર્ણ નદીઓ પૂરી કરી દઈશું. ઓકે, તો શરૂઆત કરીએ એ પહેલા ભારતની નદીઓ અથવા તો નદીઓ વિશે વાત કરું તો નદીઓને લઈને અમુક વ્યાખ્યાઓ આવે છે, અમુક એવા શબ્દો આવે છે અને એ શબ્દો નદીઓ સાથે કઈ રીતના સંકળાયેલા છે, એ શું કહેવા માંગે છે એ થોડું સમજી લઈએ. એના પછી આપણે ભારતની નદીઓ ઉપર જઈએ. તો સૌથી પહેલા નદી આપણે કોને કહીશું? તો ઊંચા ઢોળાવ પરથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણ બળને કારણે નિર્ધારિત વહન માર્ગ સામાન્ય રીતે વહેતા પાણીના પ્રવાહને આપણે નદીઓ કહીશું. તો ઊંચાઈએથી નીચાઈથી, એટલે કે સિમ્પલ વસ્તુ છે કે નદી છે એ ઓબ્વિયસલી ઊંચી જગ્યા ઉપરથી નીચી જગ્યા તરફ વહે. ક્યારે પણ તમે એવી કોઈ નદી નહીં જોઈ હોય કે નીચાણવાળી જગ્યાએથી ઉપર જતી હોય, પોસિબલ નથી. કેમ? કારણ કે ગુરુત્વાકર્ષણનો લો અહીંયા લાગુ પડે છે. આપણે પણ બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારીએ તો આપણે નીચે જ પડવાના છે. કેમ? ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો પાણીનો પ્રવાહ જે ગુરુત્વાકર્ષણ બળના કારણે ઊંચાઈવાળી જગ્યાએથી નીચાણવાળી જગ્યા તરફ જાય છે, તો એને આપણે શું કહીશું? નદી કહીશું. પછી એક શબ્દ આવે છે નદી તંત્ર, જેને અપવાહ તંત્ર પણ કહેવામાં આવે છે. આવો શબ્દ તમે સાંભળ્યો હશે, ગંગા નદી તંત્ર, સિંધુ નદી તંત્ર, બ્રહ્મપુત્ર નદી તંત્ર, જે આપણે સમજવાના છે. તો નદી તંત્ર, જેને બીજો અપવાહ તંત્ર પણ કહેવામાં આવે છે. તો એનો મતલબ શું થાય? તો નદી અને તેમની સહાયક નદીઓના જળથી બનતા તંત્રને નદી તંત્ર કહેવામાં આવે છે. આ એક મુખ્ય નદી છે. આ મુખ્ય નદીની અમુક એવી શાખા નદીઓ પણ આ રીતના હોય છે અને આ આખું એક તંત્ર બને છે જેને નદી તંત્ર કહેવામાં આવે છે. એ નદીનું તંત્ર કહેવામાં આવે છે. જેમ કે આ ગંગા નદી છે, તો આ ગંગા નદી આ રીતના પસાર થાય છે, તો એને ઘણી બધી સહાયક નદીઓ નીકળે છે. ઇવન સહાયક નદીઓ મળે છે અને અમુક એવા ફાંટા પણ નીકળે છે. તો આ આખું તંત્ર છે એને શું કહેવામાં આવે? નદી તંત્ર કહેવામાં આવે અથવા તો અપવાહ તંત્ર કહેવામાં આવે. એના પછી આ શબ્દ સાંભળ્યો હશે, બેસિન. તો બેસિનનો મતલબ શું થાય? તો નદીઓના વહેવાની કોઈ એક ચોક્કસ દિશાને શું કહેવામાં આવે? બેસિન કહેવામાં આવે. તો જે ગંગા નદી છે એ તમને ખબર છે કે ભાઈ પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ વહે છે અને પોતાની શાખા નદીઓને સાથે વહે છે. તો એનાથી જે ભૂમિભાગ આખો બને છે, જે ભૂમિભાગ ઉપર એ નદી વહે છે, એનું વહન થાય છે, એનું જે શાખા નદી છે એનું વહન થાય છે, તો એને શું કહેવામાં આવે છે? બેસિન કહેવામાં આવે છે. અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન કોણ બનાવે છે? તો યાદ રાખજો, ગંગા નદી બનાવે છે ભારતની અંદર. પૂછાય કે દુનિયાની અંદર, તો આન્સર શું આવશે? એમેઝોન નદી. તો એમેઝોન નદી એ દુનિયાનો સૌથી મોટો નદી બેસિન બનાવે છે. જ્યારે ખાલી આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી મોટો નદી બેસિન એ કઈ નદી બનાવે છે? તો ગંગા નદી બનાવે છે. એના પછી આ શબ્દ તમે સાંભળ્યો હશે, જળ વિભાજક. તો બે નદી તંત્ર વચ્ચે ઉપસી આવેલા ભૂમિભાગ અથવા તો પર્વત જે તે બે નદીઓના જળ પરિવહનને અલગ કરે છે, તો એને શું કહેવામાં આવે છે? જળ વિભાજક કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ ભારતના જળ વિભાજક તરીકે તમને કઈ પર્વત શ્રેણી જોવા મળશે? તો વિંધ્યાચલ પર્વત શ્રેણી જોવા મળશે, જે ભારતની એકદમ વચ્ચેથી પસાર થાય છે. તો એની ઉપરની નદીઓના પાણી છે એ દક્ષિણમાં નથી જતા અને દક્ષિણની નદીઓના પાણી તમને ઉત્તર તરફ જતા જોવા નહીં મળે. એટલે કે તમને ભારતની અંદર તમે જોશો તો સેન્ટરમાં તમને આ રીતના વિંધ્યાચલ પર્વતમાળા જોવા મળશે. પછી આ રીતના ગંગા નદી જાય છે, યમુના નદી જાય છે, પછી ઉપરથી આ રીતના બ્રહ્મપુત્ર આવે છે અને અહીંયા જે બંગાળની ખાડી છે ત્યાં પડી જાય છે. એ રીતના નીચે કૃષ્ણા છે, કાવેરી છે, ગોદાવરી છે, આ રીતના જાય છે. તો આ નદીઓના પાણી આ રીતના દક્ષિણ તરફ નથી આવતા અને દક્ષિણની નદીઓના પાણી છે એ ઉત્તર તરફ નથી આવતા.
તો ઉપરનું નદી તંત્ર આખું અલગ છે, નીચેનું નદી તંત્ર અલગ છે, અને એને અલગ કોણ કરે છે? વિંધ્યાચલ પર્વતમાળા. તો વિંધ્યાચલ પર્વતમાળાને શું કહીશું? આપણે જળ વિભાજક કહીશું. હવે એવું જરૂરી નથી કે એટલું મોટું જળ વિભાજક હોય. આપણે કચ્છની અંદર પણ જોઈ ગયા હતા કે કચ્છની જે નદીઓ છે જેમાં અમુક ઉત્તર તરફ વહે છે, અમુક દક્ષિણ તરફ વહે છે, તો એમાં જે મધ્યધાર છે એ મધ્યધાર એ કચ્છની અંદર જળ વિભાજકનું કાર્ય કરે છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ આવે છે પૂર્વવર્તી નદીઓ અને અનુવર્તી નદીઓ. તો આ બંને છે એ એકબીજાના અપવાદમાં છે, એટલે કે વિરોધાર્થીમાં છે. તો પૂર્વવર્તી નદીઓ કોને કહીશું અને અનુવર્તી નદીઓ કોને કહીશું? તો પૂર્વવર્તી નદીઓ એટલે શું? કે જે નદી ઢાળને અનુરૂપ વહેતી નથી તથા ભૌગોલિક સંરચનાને વિપરીત વહે છે તેવી નદીઓને પૂર્વવર્તી નદીઓ કહે છે. તે નદીઓ પોતાનો માર્ગ પર્વતોને કાપીને સ્વયં નિશ્ચિત કરે છે. ઉદાહરણ તરીકે તમે ગંગા નદી કહી શકો, સિંધુ નદી કહી શકો. તો જેનો પ્રવાહ છે એ બહુ ફોર્સમાં હોય છે. આ જે નદીઓ છે પૂર્વવર્તી નદીઓ, એની અંદર પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં હશે અને એ પોતાનો રસ્તો છે એ જાતે બનાવે છે. રસ્તામાં જો કોઈ પર્વતમાળા આવે છે તો એને ઘસી ઘસીને રસ્તો પોતે જાતે બનાવી દેશે. ઓકે, તો એનું પણ ઘસાણ કરી નાખે છે. તો એ પૂર્વવર્તી નદીઓ કહેવામાં આવે છે કે જે ઢાળને અનુરૂપ વહેતી નથી. હવે ઢાળને અનુરૂપનો મતલબ શું થાય છે? હવે એનો મતલબ એવું નથી કે ભાઈ ઉપરની દિશામાં વહે છે ઢાળની દિશામાં, પરંતુ કોઈક જગ્યાએ ઢાળ આવી જાય છે અને કોઈક જગ્યાએ સીધો સમતલ રસ્તો હોય છે, તો ઢાળ બાજુ ન જતા પોતાના પાણીના ફોર્સના કારણે એ સમતલ જગ્યાએ પણ વહેવાનું શરૂઆત કરી દે છે. મતલબ કે પોતાના રસ્તો છે એ જાતે નિશ્ચિત કરે છે. જો રસ્તામાં કોઈ પર્વત આવતો હોય તો એ રસ્તો નહીં બદલી દે, ઇવન એ પર્વતને ચીરીને એ આગળ વધી જશે. તો એવી નદીઓને પૂર્વવર્તી નદીઓ કહે છે. અને આવી નદીઓની અંદર ઓબ્વિયસલી જો પોતાનો રસ્તો પર્વતોને કાપીને સ્વયં બનાવે છે તો એની અંદર પાણી પણ તમને પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. એના પછી છે અનુવર્તી નદીઓ. તો જે નદી ઢાળને અનુરૂપ વહે છે તેવી નદીઓને અનુવર્તી નદીઓ કહે છે. ઉદાહરણ તરીકે કૃષ્ણા નદી છે, કાવેરી નદી છે, આપણી નર્મદા નદી છે, તો એ બધી અનુવર્તી નદીઓ છે. એની અંદર આવશે કે જે રીતના ઢાળ હશે, જે રીતના તમે રસ્તો આપશો એ રસ્તા ઉપર જતી રહેશે. સામે સમજી લો પર્વત આવ્યો તો એનો રસ્તો એ પર્વતને ચીરશે ને, પરંતુ પર્વત જે દિશામાં જાય છે એ દિશામાં વહેવાનું શરૂ કરી દેશે. તો એને શું કહેવામાં આવે છે? અનુવર્તી નદીઓ કહેવામાં આવે છે. તો નદીઓને લઈને આ ટાઈપની વ્યાખ્યાઓ ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલી હશે, આ શબ્દો છે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે. તો આ એના મિનિંગ છે. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીશું ભારતની નદીઓ. તો ભારતની નદીઓને તમે બે ભાગની અંદર ડિવાઈડ કરી શકો, મુખ્ય બે ભાગની અંદર ડિવાઈડ કરી શકો. પહેલું છે હિમાલયની નદીઓ, જેને આપણે કહી શકીએ કે ભાઈ ઉત્તર ભારતની નદીઓ, અને બીજી છે દક્ષિણ ભારતની નદીઓ. તો હિમાલયની નદીઓ, જેને ઉત્તર ભારતની નદીઓ પણ આપણે કહી શકીએ, જે હિમાલયમાંથી નીકળે છે, અને એની અંદર આપણે ત્રણ નદી તંત્ર ભણવાના છે. પહેલું છે સિંધુ નદી તંત્ર, બીજું છે ગંગા નદી તંત્ર, અને ત્રીજું છે બ્રહ્મપુત્રા નદી તંત્ર. તમે આ ત્રણ નદી તંત્ર ભણી જાઓ એટલે તમારી ઉત્તર ભારતની જે નદીઓ છે એ બધી પૂરી થઈ જાય, જે હિમાલયમાંથી નીકળે છે. એના પછી વાત કરીએ દક્ષિણ ભારતની નદીઓ. તો દક્ષિણ ભારતની નદીઓને તમે બે ભાગની અંદર ડિવાઈડ કરી શકો, જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. હવે જે નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, એટલે કે ગુજરાત તરફથી પૂર્વ સાઈડ એ વહે છે, તો એ બધી ક્યાં પડવાની? મતલબ કે એનો અંત ક્યાં થવાનો? તો બંગાળની ખાડીમાં થવાનો. તો બંગાળની ખાડીમાં જે નદીઓનો અંત થાય છે એવી નદીઓ, એટલે કે તમે ઇનડાયરેક્ટલી કહી શકો કે પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નદીઓ. અને બીજી છે અરબ સાગરને મળતી નદીઓ. તો ઓબ્વિયસલી અરબ સાગર તમને ક્યાં જોવા મળશે? તો આપણા ગુજરાત છે એ ગુજરાતની જસ્ટ નીચે તમને જોવા મળશે, એટલે કે પશ્ચિમ સાઈડે જોવા મળશે. તો જે નદીઓનો અંત અરબ સાગરમાં થાય છે એનો મતલબ શું? કે એ બધી નદીઓ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહેતી હશે. તો એ રીતના તમે દક્ષિણ ભારતની નદીઓને ડિવાઈડ કરી શકો. તો આની અંદર કૃષ્ણા, ગોદાવરી, કાવેરી, પછી નર્મદા, તાપી, આ બધી નદીઓ તમને દક્ષિણ ભારતની નદીઓની અંદર જોવા મળશે. એ બધી આપણે વાત કરીશું. તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ભારતની નદીઓ છે એને આપણે કઈ રીતના ભણવાની છે અને કયા કયા ફોર્મેટની અંદર ભણવાની છે. તો આ એનો પહેલો લેક્ચર છે. તો આજના લેક્ચરમાં આપણે ડિટેલ્સમાં સિંધુ નદી તંત્ર વિશે વાત કરીશું, એના પછી ગંગા નદી તંત્ર, પછી બ્રહ્મપુત્રા નદી તરફ, અને પછી છેલ્લે આપણે દક્ષિણ ભારતની નદીઓ તરફ જઈશું. ક્લિયર? તો આજનું ફોકસ આપણે શેના ઉપર રાખીશું? સિંધુ નદી તંત્ર ઉપર રાખીશું. તો મેં તમારા માટે સરસ મજાનો એક મેપ તૈયાર કર્યો છે સિંધુ નદી તંત્રનો. હવે જોતા તો આમ ભયાનક લાગે છે કે સાહેબ આટલી બધી નદીઓ, એમાંથી આટલા બધા ફાંટા નીકળે છે, અને નાના નાના અક્ષરે તમે કંઈક લખેલું છે, આટલું બધું યાદ રાખવાનું ટેન્શન ના લેશો.
જોવામાં આ ભયાનક લાગે છે, બાકી છે સિમ્પલ. એક એક નદીને આપણે પકડીશું, એની ડિટેલ્સમાં વાત કરીશું. જે પણ જરૂરી હશે બાબતો એવું તમને કહેતો જઈશ કે આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. આમ જોવામાં આ 6 નદીઓ છે એ જોવામાં આમ ભયાનક લાગે છે એક સાથે જોવો છો ત્યારે. જ્યારે તમે એક એક નદીને પકડીને એને ડિટેલ્સમાં વાત કરશો તો તમે બધી વસ્તુ સારી રીતના સમજી જશો, અને હું બેઠો જ છું ને સમજાવવા માટે. ઓકે, ટેન્શન ના લેશો. તો સરસ મજાનું મેં સિંધુ નદી તંત્રનો તમારા માટે મેપ બનાવેલો છે, જેમાં નાનામાં નાની ડિટેલ્સ પણ આની અંદર મેં કવર કરેલી છે. ઓકે, હવે ધ્યાનથી તમે જોશો ને તો આ ભારત છે, તો આ જમ્મુ કાશ્મીર છે. જો આ બોર્ડર તમારે જોવાની છે, આ જે બોર્ડર દેખાય છે ને બ્લેક કલરની, તો આ આપણા ભારતની બોર્ડર છે, એટલે કે આ આપણું જમ્મુ કાશ્મીર રાજ્ય તો નહીં, હવે તો યુનિયન ટેરેટરી છે. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુનિયન ટેરેટરી છે. ક્લિયર? પછી આ જે છે હિમાચલ પ્રદેશ છે, જો અમે લખેલું છે હિમાચલ પ્રદેશ છે, આ રહ્યું. એના નીચે આ ઉત્તરાખંડ છે, એની બાજુમાં અહીંયા તમે જોશો તો આ પંજાબ છે, નીચે હરિયાણા છે. તો આ ટૂંકમાં આપણા ભારતનો ઉત્તરનો ભાગ છે. જમ્મુ કાશ્મીરને મેં ઝૂમ કરેલું છે અને એ આ બધી વસ્તુ લખેલી છે. આ જે બોર્ડર છે, આ બોર્ડર પછી આ સાઈડ આ બધું પાકિસ્તાન છે. ઓકે, આ જે બોર્ડર દેખાય છે, આ બોર્ડરની તમે આ સાઈડ આવી જાઓ તો આ પાકિસ્તાન છે. આ બોર્ડર છે, આ બોર્ડરની તમે આ બાજુ આવી જાઓ તો આ શું છે? તિબ્બત છે, અથવા તો તમે ચાઇના કહી શકો, ચાઇના છે. ક્લિયર? તો સિંધુ નદી તંત્ર કંઈક આવું કંઈક દેખાય છે. એમાં જે મુખ્ય નદી છે ઓબ્વિયસલી કઈ હશે? સિંધુ હશે. યસ કે નો? આ સિંધુ છે. તો ટૂંકમાં આની અંદર કેટલી નદીઓ છે? તો સિંધુ નદી તંત્રની અંદર મુખ્ય આપણે 6 નદીઓ ભણવાની છે. એ 6 નદીઓ ભણી લો એટલે તમારું કામ પૂરું થઈ જાય, એટલે કે સિંધુ નદી તંત્ર પૂરું થઈ જાય. હવે આની અંદર તમે જોશો ને તો 6 નદીઓ ક્યાંય દૂર દૂર સુધી દેખાતી નથી, મતલબ કે બહુ જોવું પડે છે. ચલો હું એક બીજો મેપ બતાવું જેનાથી એ 6 નદીઓ તમને ઇઝીલી દેખાય. તો હવે આ મેપ જો આ રીતના હું તમને ધીમે ધીમે અંદર લેતો જઈશ. ક્લિયર? તો આ 6 નદીઓ દેખાય છે. જો સૌથી પહેલા આ સિંધુ નદી છે, જે તિબ્બતની અંદર માન સરોવર આવેલું છે. આ માન સરોવરની બાજુમાં એક ગ્લેશિયર આવેલું છે જેની વાત કરીશું. તો ત્યાંથી આ સિંધુ નદી નીકળે છે. સિંધુ નદી છે ને એ ભારતની અંદર બહુ નથી, પહેલા હતી, પરંતુ ભૂકંપના કારણે એનો આખો રસ્તો ચેન્જ થઈ ગયો અને અત્યારે મોસ્ટ ઓફ ધ કેસની અંદર એ પાકિસ્તાનની અંદર અથવા તો POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર વહે છે. તો સિંધુ નદીનું પાણી આપણે વધારે યુઝ કરી શકતા નથી. તો સિંધુ નદી છે આ રીતના લદ્દાખ યુનિયન ટેરેટરી છે એમાં પસાર થાય છે. એના પછી આ POK છે, જો આ આખું POK છે, તો આ POK ની અંદર જતું રહે છે અને POK પછી એ પાકિસ્તાનમાં જાય છે અને પછી પાકિસ્તાનની અંદર જ વહે છે અને પાકિસ્તાનમાં કરાચી બંદર પાસે એ દરિયાને મળી જાય છે, એટલે કે અરબ સાગરને મળી જાય છે. તો સિંધુ નદી છે એ ભારતની અંદર તમને આટલા ભાગની અંદર જોવા મળશે. જો આ પણ અક્સાઈ ચેન છે, એટલે કે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર છે. તો આટલેથી લઈને આટલા ભાગમાં એ ક્યાં આપણા આ પણ ઓબ્વિયસલી આપણા જોડે નથી. તો આટલો જે ભાગ છે, આટલો ભાગ, તો આટલા ભાગની અંદર સિંધુ નદી છે એ આપણા ભારતની અંદર વહે છે. તો આ થઈ ગઈ તમારી સિંધુ નદી. એના પછી નેક્સ્ટ આવે છે ઝેલમ નદી. તો આ તમારી ઝેલમ નદી થશે. ક્લિયર? આ ઝેલમ નદી થશે. તો આ પણ ક્યાંથી ઉદ્ભવે છે? તો આ પણ જમ્મુ કાશ્મીરમાંથી ઉદ્ભવે છે, આ ઝેલમ નદી. એના પછી આ છે ચિનાબ નદી. જો 3 નદીઓ છે એ આપણા હિમાચલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે, ચિનાબ, બિયાસ અને રાવી. તો ચિનાબ, રાવી અને બિયાસ નદી છે એ હિમાચલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને આગળ વધીને પછી આ પાકિસ્તાનની અંદર જતી રહે છે. અને એના પછી આવે છે છેલ્લે સતલુજ નદી. તો આ સતલુજ નદી છે એ તમે જોઈ શકો છો, એ પણ જે માન સરોવર છે એની બાજુમાં જ રાક્ષતાલ અથવા તો રાક્ષસતાલ એ નામનું તમને એક સરોવર જોવા મળશે. ત્યાંથી આ સતલુજ નદી ઉદ્ભવે છે અને આગળ જતા જતા હિમાચલ પ્રદેશ, પંજાબમાં થઈને એ પાકિસ્તાનમાં પ્રવેશે છે અને પછી સિંધુ નદીને મળી જાય છે. ટૂંકમાં જેટલી પણ અહીંયા નદીઓ છે, બાકીની 5 નદીઓ છે સિંધુ સિવાયની, એ અંતે તો ક્યાં મળી જાય છે? તો પાકિસ્તાનની અંદર તમે જોઈ શકો છો સિંધુ નદીની અંદર મળી જાય છે. તો આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં વાત કરીશું. જસ્ટ આ મેપ એટલા માટે મેં મૂક્યો છે જેનાથી તમને આઈડિયા આવે કે આપણે શું ભણવાનું છે. તો આ 6 નદીઓ ભણવાની છે: સિંધુ નદી, ઝેલમ નદી, ચિનાબ નદી, બિયાસ નદી, રાવી નદી અને સતલુજ નદી. આ 6 નદીઓ તમે ડિટેલ્સમાં ભણી જાઓ એટલે તમારું સિંધુ તંત્ર છે, સિંધુ નદી તંત્ર છે એ તમારું પૂરું થાય. ક્લિયર? ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે આનું વહેણ કઈ તરફ છે? તો આનું વહેણ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ છે, એટલે કે બધી જ નદીઓ, આ 6 નદીઓ છે એ પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જાય છે. એટલે કે તમે કહી શકો ઇન્ડિયાથી પાકિસ્તાન તરફ જાય છે. ઇન્ડિયામાંથી પસાર થઈને પાકિસ્તાનની અંદર આ બધી નદીઓ જાય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આ બધી નદીઓ આપણા ભારતમાંથી પાકિસ્તાનમાં જાય છે, તો આપણે એને ડાયવર્ટ કરી નાખીએ તો?
મતલબ કે ભારતની અંદર નીચે જવા દઈએ આપણે હરિયાણામાં, રાજસ્થાનમાં પાણીની બહુ જરૂર છે, તો આ બધી આપણે ડાયવર્ટ કરી દઈએ તો સિંધુ નદી અહીંયા છે, અહીંયાથી ડાયવર્ટ કરી દઈએ, પાકિસ્તાનમાં જવા જ ના દઈએ તો આવો વિચાર એ સમયે જ્યારે ભારતના ભાગલા થયા હતા એ સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પણ આવ્યો હતો. એમને પણ ચિંતા થઈ હતી કે સિંધુ નદી અથવા તો આજે સિંધુ નદી તંત્રની આજે બીજી બધી નદીઓ છે જે ભારતથી પાકિસ્તાન તરફ આવે છે, અને કોઈક વખત એવું થયું અને ઇન્ડિયાએ બધી નદીઓ છે એ પોતાના દેશની અંદર ડાયવર્ટ કરી નાખી તો અમારા પાકિસ્તાનનું શું થશે? તો પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે એ પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? તો ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, જે વિશ્વ બેંક, વર્લ્ડ બેંકની શાખા છે ત્યાં પહોંચી ગયા અને પોતાની જે ચિંતા છે એ કીધી કે ભાઈ આ બધી જે નદીઓ છે એ ભારતમાંથી અમારા પાકિસ્તાનમાં આવે છે અને અમારા અને ભારતના સંબંધો સારા નથી. તો કાલ ઉઠીને જો ભારત છે આ બધી નદીઓ પોતાના દેશની અંદર ડાયવર્ટ કરી નાખશે તો અમારું શું, પાકિસ્તાનનું શું? પાકિસ્તાનની અંદર જે આ બધી નદીઓના કારણે સિંચાઈ થાય છે, પીવાનું પાણી મળે છે, તો એનું શું થશે? તો આ ચિંતા લઈને પહોંચી ગયા. એ વખતે આપણા પીએમ કોણ હતા? તો અહીંયા દેખાય છે જવાહરલાલ નહેરુ છે, અને પાકિસ્તાનના પીએમ કોણ હતા? આયુબ ખાન છે. તો આયુબ ખાન આ ચિંતાને લઈને પહોંચી જાય છે અને એના પછી વર્લ્ડ બેંકની અધ્યક્ષતામાં એક કરાર કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે સિંધુ નદી સમજોતો અથવા તો ઇન્ડસ રિવર ટ્રીટી, ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડસ રિવર ટ્રીટી 1960 કરવામાં આવે છે, જે અંતર્ગત આ જે 6 નદીઓ છે આ 6 નદીઓને ભારત અને પાકિસ્તાનની અંદર વહેંચવામાં આવે છે. હવે કઈ રીતના વેચવામાં આવે છે, શું થાય છે એ હવે આપણે સમજીએ. ચલો, સૌથી પહેલા મેં વાત કરી એમ કે સિંધુ નદી તંત્રની અંદર ટોટલ 6 નદીઓ આવે છે. તો સિંધુ નદી તંત્રમાં મુખ્ય 6 નદીઓ છે. કઈ કઈ? સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ 6 નદીઓ આવે છે. આ બધી જ નદીઓ પૂર્વથી પશ્ચિમ એટલે કે ભારતથી પાકિસ્તાન તરફ જાય છે. ભારતના ભાગલા પછી સિંધુ નદીની આ જે 6 નદીઓ છે એના પાણીની વહેંચણીના મુદ્દે સિંધુ નદી સમજોતો, જેને ઇન્ડસ રિવર ટ્રીટી અથવા તો સિંધુ કરાર 1960 થાય છે. હવે એ સમયે આપણા ભારતના પ્રધાનમંત્રી કોણ હોય છે? તો જવાહરલાલ નહેરુ હોય છે, અને પાકિસ્તાનના વડાપ્રધાન કોણ હોય છે? આયુબ ખાન હોય છે. આયુબ ખાન પાણી અંગે ચિંતિત થઈને ક્યાં પહોંચી જાય છે? ઓબ્વિયસલી ઇન્ડિયા જોડે તો આવવાના નથી, તો એ ક્યાં જાય છે? તો વર્લ્ડ બેંક. આ વર્લ્ડ બેંકની એક શાખા છે એકચ્યુઅલી ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ પાસે પહોંચી જાય છે અને પોતાની વાત મૂકે છે. એના પછી આ મુદ્દા ઉપર 19 સપ્ટેમ્બર 1960 ના રોજ વિશ્વ બેંકના અધ્યક્ષ હોય છે WAB ઇલિપ. એની અધ્યક્ષતામાં આ સિંધુ નદી સમજોતો 1960 એટલે કે ઇન્ડસ રિવર ટ્રીટી 1960 કરવામાં આવે છે. અને આ સમજોતા અંતર્ગત એની અંદર શું લખેલું છે? તો આ સમજોતા અંતર્ગત જે ઉપરની 3 નદીઓ છે એટલે કે સિંધુ, ચિનાબ અને ઝેલમ, અહીંયા તમે જોઈ શકો છો આ સિંધુ નદી છે, પછી આ ઝેલમ નદી છે અને ચિનાબ નદી છે. તો ઉપરની જે 3 નદીઓ છે આ 3 નદીઓનું પાણી કોણ યુઝ કરશે? તો આનું 80% પાણી છે એ પાકિસ્તાન ઉપયોગ કરશે અને આનું 20% પાણી છે એ ભારત પોતાના સિંચાઈ માટે, જળ વિદ્યુત અને પરિવહન માટે કરી શકશે. આ ઉપરાંત નીચેની જે 3 નદીઓ છે એટલે કે નીચેની 3 નદીઓ કઈ કઈ આવશે? રાવી, બિયાસ અને સતલુજ. તો રાવી, બિયાસ અને સતલુજ નદીનું સંપૂર્ણ પાણી છે એ ભારત યુઝ કરશે. આ ટ્રીટીની અંદર આવું લખેલું છે. તો હું આની અંદર સમજાવું કોષ્ટકની અંદર. તો આમ 6 નદીઓ છે. તો ઉપરની જે 3 નદીઓ છે સિંધુ, ચિનાબ અને ઝેલમ. તો સિંધુ, ચિનાબ અને ઝેલમ આ 3 નદીઓનું પાણી 80% પાણી છે એ પાકિસ્તાન યુઝ કરશે અને 20% પાણી છે એ ભારત યુઝ કરશે. એનો મતલબ શું? તો એનો મતલબ એ કે આ 3 નદીઓ પર ભારત ડેમ બનાવી શકે નહીં, પાણીને ડાયવર્ટ કરી શકે નહીં. હા, પરંતુ એ જે જગ્યાએથી નદી પસાર થાય છે તો ત્યાંના જે નજીકના ખેડૂતો હોય તો એનો સિંચાઈ તરીકે યુઝ કરી શકશે. પછી જળ વિદ્યુત માટે યુઝ કરી શકશે. ઓબ્વિયસલી જળ વિદ્યુતથી પાણી છે એ ઓછું નથી થવાનું. ઓકે, જે ડાયવર્ઝન છે એ થવાનું નથી. વચ્ચે જસ્ટ આપણે જળ વિદ્યુત મથક મૂકી દઈશું તો એ પાણીના ફોર્સથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકશું. બાકીનું જે પાણી છે એ તો પાકિસ્તાનમાં જવાનું છે, એમાં કંઈ ફેર પડવાનો નથી, પરંતુ ડેમ બનાવી શકે નહીં. આ યાદ રાખજો. તો સિંધુ, ચિનાબ અને ઝેલમ 3 નદીઓ છે એનું 80% પાણી છે પાકિસ્તાન યુઝ કરશે. આ 3 નદી ઉપર ભારત ડેમ બનાવી શકતો નથી. ઓકે, 20% પાણી જ યુઝ કરી શકે છે ભારત. અને જે નીચેની 3 નદીઓ છે રાવી, બિયાસ અને સતલુજ, એનું 80% પાણી છે ભારત યુઝ કરી શકે છે અને 20% પાણી જે જતું હોય
એ પાકિસ્તાન યુઝ કરી શકે છે. એટલે કે આ 3 નદીઓ પર, આ 3 નદીઓને ડાયવર્ટ પણ કરી શકે છે ભારત. આ 3 નદીઓ ઉપર ડેમ પણ બનાવી શકે છે અને જે પણ કરવું હોય ભારત કરી શકે છે. એટલે એ આ 3 જે નદીઓ છે એ ભારતને મળેલી છે. તો આને શું કહેવામાં આવે છે? સિંધુ નદી સમજોતો અથવા તો ઇન્ડસ રિવર ટ્રીટી 1960 કહેવામાં આવે છે. આ સમજોતો થયો હતો એ સમયે 1960 ના રોજ. તો આઈ હોપ શું તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આ જે 6 નદીઓ છે, આ 6 નદીઓમાંથી ઉપરની જે 3 નદીઓ છે એમાં જો આ સિંધુ નદી તો આમ પણ પીઓકે અને પાકિસ્તાનની અંદર વધારે તમને જોવા મળશે. આપણા ભારતની અંદર તો આટલા જ ભાગની અંદર આ સિંધુ નદી વહે છે. જેલમ નદી પણ તમે જોઈ શકો છો આટલા ભાગની અંદર વહે છે. ચિનાબ નદી છે એ પણ આટલા ભાગની અંદર વહે છે. ઓકે, અને જે નીચેની 3 નદીઓ છે, આ નીચેની 3 નદીઓ એનો જે નીચેની 3 નદીઓ છે એ કોને મળેલી છે? ભારતને મળેલી છે. અને ઉપરની 3 નદીઓ છે એમ તમે કહી શકો કે 80% પાણી છે એને પાકિસ્તાનને મળવાનું છે. એટલે કે ચિનાબ, જેલમ અને સિંધુનું 80% પાણી છે એ ક્યાં જાય છે? પાકિસ્તાનની અંદર જાય છે. તો આ ટ્રીટી છે. ક્લિયર? કારણ કે આ બધી વસ્તુ સમજ્યા પહેલા ઓકે આ વસ્તુ સમજવી જરૂરી છે. ડાયરેક્ટ હું નદીઓ ચાલુ કરી દઉં તો તમને આઈડિયા પણ હોવું જોઈએ ને કે ભાઈ સિંધુ, જેલમ અને ચિનાબ એના ઉપર તમને કોઈ ડેમ નહીં જોવા મળે. એટલે કે આપણે ભણીશું એમાં કોઈ ડેમ જ તમને નહીં જોવા મળે. તો તમારા માઇન્ડની અંદર પણ ક્વેશ્ચન થતો હશે કે આટલી મોટી સિંધુ નદી છે, કોઈ ડેમ નથી બનાવ્યો. ઓકે, પરંતુ આ ટ્રીટીના કારણે આપણે ડેમ બનાવી શકતા નથી. ક્લિયર? હવે આપણે આ 6 નદીઓને એક એક કરીને સમજીશું. ચલો, સૌથી પહેલા મેપમાં સમજવું છે તો સૌથી પહેલા આપણે મેપની અંદર સમજી લઈએ, એના પછી આપણે જઈએ ચલો થિયરી ઉપર. સૌથી પહેલા ફોકસ કરો સિંધુ નદી ઉપર. દેખાય છે આ સિંધુ નદી? હવે જો મારી જે આંગળી જાય છે ને એ સિંધુ નદી છે. ઓકે, આ સિંધુ નદી છે. ઓકે, આ સિંધુ નદી છે. હવે ટોટલી ફોકસ એના ઉપર કરો. સિંધુ નદી ક્યાંથી નીકળે છે? તો અહીંયા કૈલાસ પર્વત શ્રેણી આવેલી છે. મેં ભારતની ભૂગોળની અંદર કીધું હતું. તો અહીંયા કૈલાસ શ્રેણી આવેલી છે, એમાં જ આવેલું છે માનસ સરોવર, જે આપણા હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ તમે કહી શકો. તો એ માન સરોવરમાંથી આ સિંધુ નદી નીકળે છે. અમુક કહે છે કે એક બાજુમાં ગ્લેશિયર છે, એ ગ્લેશિયરમાંથી નીકળે છે, એની પણ વાત કરીશું. તો આ સિંધુ નદી છે આ માન સરોવરમાંથી નીકળે છે. તિબ્બતમાં વહીને દમચોક નામના સ્થળેથી, જો અહીંયા લખેલું છે દમચોક નામના સ્થળેથી એ ભારતની અંદર પ્રવેશે છે. એક્ઝામની અંદર પૂછાય કે સિંધુ નદી છે એ કયા સ્થળેથી ભારતની અંદર પ્રવેશે છે? તો દમચોક નામના સ્થળેથી એ પ્રવેશે છે. અને ભારતની બહાર કઈ જગ્યાએથી ભારતની બહાર નીકળે છે અથવા તો પાકિસ્તાનમાં પ્રવેશે છે? તો ચિલ્લાસ નામના સ્થળેથી. હવે આને યાદ રાખવા માટે સિમ્પલ છે કે સિંધુ નદીને આપણું ભારત ગમે છે તો દમ લગાવીને ભારતની અંદર પહોંચે છે. ઓકે, દમચોક એટલે કે સિંધુ નદીને ભારત ગમે છે, ઇન્ડિયા ગમે છે, એટલે કે દમ લગાવીને એ ભારતની અંદર પ્રવેશે છે. અને એને પાકિસ્તાનની અંદર નથી જવું હતું એટલા માટે ચિલ્લાસ એટલે કે ચીસો પાડી પાડીને એ પાકિસ્તાનમાં પ્રવેશે છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. તો દમચોક સ્થળેથી એ પ્રવેશે છે ભારતની અંદર અને પાકિસ્તાનમાં ચિલ્લાસ નામના સ્થળેથી એ પાકિસ્તાનમાં પ્રવેશે છે. લદાખનું જે કેપિટલ છે, હવે લદાખ તો યુનિયન ટેરિટરી બની ગઈ, તો એનું કેપિટલ છે લેહ. એ આ સિંધુ નદીના કિનારે જ આવેલું છે, યાદ રાખીશું. એના પછી એની સહાયક નદીઓની વાત કરીએ તો જાસ્કર, શ્યોક, પછી નુબ્રા નદીની વાત મેં કરી હતી જ્યારે ભારતના પર્વતો ચલાવ્યા હતા ત્યારે. મેં કીધું હતું કે અહીંયા સિયાચીન ગ્લેશિયર આવેલું છે અને એ સિયાચીન ગ્લેશિયરમાંથી કઈ નદી નીકળે છે? નુબ્રા નદી. તો આ નુબ્રા નદી યાદ રાખજો, સિયાચીન ગ્લેશિયરમાંથી નીકળે છે. એ આ સિંધુ નદીની સહાયક નદી છે. એના પછી કારગિલ, નામ સાંભળેલું જ હશે. તો કારગિલમાંથી પસાર થતી એક નદી છે સુરુ, એ પણ આ સિંધુ નદીની સહાયક નદી છે. એના પછી ભારતનું સૌથી ઊંચું શિખર ગોડવિન ઓસ્ટિન, જેને આપણે કેટુ કહીએ છીએ, જેની વાત આપણે ભારતના પર્વતોમાં કરી હતી, તો એ કેટુમાંથી પણ એક નદી નીકળે છે સિગાર. તો એ સિગાર નદી પણ આ સિંધુની સહાયક નદી છે. એના પછી ગિલગિટ નદી છે, એ પણ સિંધુની સહાયક નદી છે. અને એના પછી ભારતમાંથી એ પાકિસ્તાનમાં જતી રહે છે ચિલ્લાસ સ્થળેથી. તો ચિલ્લાસ નામના સ્થળેથી આ જો આ બધું પીઓકેમાં છે. આ કેટુ પણ પીઓકેમાં છે, ગિલગિટ બાલ્ટિસ્તાન જે આપણે કહીએ છીએ એ પણ પીઓકે ની અંદર આવી. તો આ બધું પીઓકે છે. તો એના પછી એ પાકિસ્તાનમાં જાય છે અને પાકિસ્તાનમાં એને કાબુલ છે, ખુર્રમ છે, ગુમલ છે, આ બધી નદીઓ મળે છે. અને એના પછી એ સીધી ક્યાં જાય છે? પાકિસ્તાનમાં વહીને કરાચી બંદર પાસે એ દરિયાને મળી જાય છે. ક્લિયર? તો આ ભાગ આપણે ભણવાનો આમ તો નથી થતો પાકિસ્તાનની અંદર, પરંતુ સિંધુ નદી જોઈએ છે તો આપણે જોઈ લઈએ. ક્લિયર? ચલો, એના પછી બીજા નંબરે આવે છે જેલમ નદી. જેલમ નદી છે અહીંયા શેષનાગ સરોવર આવેલું છે. જમ્મુ કાશ્મીરમાં શેષનાગ સરોવર આવેલું છે અને આ શેષનાગ સરોવર નામના સરોવરમાંથી નીકળે છે આ જેલમ નદી.
પછી એ જમ્મુ કાશ્મીર જે યુનિયન ટેરિટરી છે એની રાજધાની છે શ્રીનગર. તો એ શ્રીનગર છે એ યાદ રાખજો ઝેલમ નદીના કિનારે આવેલું છે. એના પછી યાદ રાખજો મોસ્ટ આઈએમપી કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર વહે છે. તમે બજરંગી ભાઈજાન મૂવી જોયું હોય તો એમાં જે લાસ્ટ સીન છે જેમાં ભારત પાકિસ્તાનની બોર્ડર બતાવી છે અને વચ્ચેથી નદી પસાર થાય છે, તો એ ક્યાંનો સીન છે? અહીંયાનો સીન છે. તો આ ઝેલમ યાદ રાખજો એ ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર વહે છે. એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ શકે કે સિંધુ નદી તંત્રની કઈ નદી છે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર વહે છે? તો આ ઝેલમ નદી છે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર વહીને પછી એ પાકિસ્તાનમાં જતી રહે છે. અને એનો અંત ક્યાં થાય છે? તો પાકિસ્તાનમાં ત્રિમ્મુ નામનું એક સ્થળ છે અને આ ત્રિમ્મુ નામના સ્થળની અંદર આ ચિનાબ નદીની અંદર થઈ જાય છે. આ ચિનાબ નદી છે, તો ચિનાબ નદીની અંદર આ ઝેલમ નદીનો અંત થઈ જાય છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ ચિનાબ નદી. ચિનાબ નદીની વાત કરીએ તો ચિનાબ નદી એ પણ હિમાચલ પ્રદેશની અંદરથી નીકળે છે. હિમાચલ પ્રદેશની અંદર એક પાસ જોવા મળશે બાડા લાચલા. તમને કદાચ નહીં જોવા મળતો હોય પરંતુ અહીંયા લખેલું છે બાડા લાચલા પાસ. પાસ શું છે એના ઉપર એક ડેડિકેટેડ વિડીયો આવી જશે. તો બાડા લાચલા પાસ જેની બંને બાજુથી ચંદ્રા અને ભાગા નદી નીકળે છે. એક બાજુથી ચંદ્રા, આ પાસ છે સમજી લો, આ પાસની એક તરફથી ચંદ્રા નદી અને બીજા તરફથી ભાગા નદી નીકળે છે અને આ બંને નદીઓ ભેગી થઈને ચિનાબ નદી બનાવે છે. તો ઉપરથી ચંદ્રા નદી, નીચેથી ભાગા નદી નીકળે છે અને આ બંને આ રીતના ભેગી થાય છે. ઓકે, અને ચિનાબ નદી બનાવે છે. પછી એ ચિનાબ નદી આગળ જાય છે. આ હિમાચલ પ્રદેશ છે એમાંથી જમ્મુ કાશ્મીરમાં જાય છે. જમ્મુ કાશ્મીરમાં અખનૂર નામનું એક શહેર છે અને અખનૂર નામના સ્થળેથી એ પાકિસ્તાનની અંદર પ્રવેશે છે અને પછી પાકિસ્તાનમાં જ વહે છે અને આગળ જતા એ સિંધુ નદીને મળે છે. જો આ આખી ચિનાબ નદી છે, આખી ચિનાબ નદી છે, આખી ચિનાબ નદી છે. એટલે કે આ જગ્યાએ પણ જ્યારે સિંધુ નદીને મળે છે તો આને પણ ચિનાબ જ કહેવામાં આવે છે, ના કે સતલુજ. આ સતલુજ આવે છે તો આ જગ્યાએ સતલુજ નથી કહેવાતું, આ જગ્યાએ પણ એને ચિનાબ કહેવામાં આવે છે. એટલે કે સતલુજ છે એ ચિનાબ નદીની અંદર મળે છે એવું કહી શકો. આ સતલુજ નદી છે એ ચિનાબમાં મળે છે, બાકી આ આખો પોર્શન છે એ ચિનાબ જ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે રાવી નદી. તો આ રાવી નદી છે. તો રાવી નદી ક્યાંથી નીકળે છે? એ પણ હિમાચલ પ્રદેશમાંથી નીકળે છે. ત્યાં એક રોહતાંગ પાસ આવેલો છે. આ રોહતાંગ પાસ પાસેથી આ રાવી નદી નીકળે છે. હવે જો આ ડેમ ચાલુ થશે, આ ઉપરની જે 3 નદીઓ છે એના ઉપર આપણે ડેમ બાંધી શકતા હતા નહીં. હવે જે નીચેની 3 નદીઓ છે એના ઉપર આપણે ડેમ બાંધવાની આપણને છૂટ મળેલી છે. તો થેન નામનો ડેમ છે એ કઈ નદી ઉપર છે? યાદ રાખજો, રાવી નદી ઉપર છે. આ રાવી નદી છે એ હિમાચલ પ્રદેશમાંથી જમ્મુ કાશ્મીરમાં જાય છે, જમ્મુ કાશ્મીરમાંથી પંજાબમાં જાય છે અને પંજાબમાંથી એ પછી ક્યાં જાય છે? પાકિસ્તાનની અંદર જતી રહે છે. તો આ ચિનાબ નદીના કિનારે પંજાબનું જે અમૃતસર છે, ઓકે, પંજાબનું બહુ ફેમસ શહેર છે અમૃતસર. તો અમૃતસર પછી અહીંયા વાઘા બોર્ડર તમને કદાચ ખબર હોય તો વાઘા બોર્ડર છે એ પણ આ રાવી નદીના કિનારે છે. તો યાદ રાખીશું રાવી નદીના કિનારે છે. ઇવન લાહોર છે, પાકિસ્તાનની અંદર જે લાહોર છે એ લાહોર પણ આ રાવી નદીના કિનારે છે. તો આ રાવી નદીના કિનારે 3 વસ્તુ આપણે યાદ રાખીશું. એક તો પાકિસ્તાનનું લાહોર, બહુ ફેમસ શહેર છે પાકિસ્તાનનું લાહોર, એ રાવી નદીના કિનારે છે. પછી પંજાબનું અમૃતસર એ પણ રાવી નદીના કિનારે છે. અને વાઘા બોર્ડર જે પાકિસ્તાન અને પંજાબની વચ્ચે તમે કહી શકો વાઘા બોર્ડર આવેલી છે, તો એ પણ જ્યાં પરેડ થાય છે એ પણ આ રાવી નદીના કિનારે છે. રાવી નદી ઉપર થેન નામનો ડેમ બાંધવામાં આવ્યો છે. એના પછી નેક્સ્ટ આવે છે બિયાસ નદી. તો બિયાસ નદી પણ હિમાચલ પ્રદેશમાંથી નીકળે છે. વ્યાસકુંડ આવેલો છે, આ વ્યાસકુંડમાંથી નીકળે છે. હિમાચલ પ્રદેશમાંથી પંજાબમાં જાય છે. હિમાચલ પ્રદેશમાંથી ક્યાં જાય છે? પંજાબની અંદર જાય છે. પંજાબની અંદર પોંગ ડેમ બાંધવામાં આવ્યો છે, યાદ રાખીશું. અને એના પછી પંજાબની અંદર જ એ સતલુજ નદીને મળી જાય છે હરિકે નામના સ્થળે. તો એક્ઝામની અંદર પૂછાય કે સિંધુ નદી તંત્રની એકમાત્ર એવી નદી જે ભારતમાં ઉદ્ભવે છે અને ભારતમાં જ અંત પામે છે, તો એવી એકમાત્ર નદી છે બિયાસ નદી. કારણ કે એનું ઉદ્ભવ સ્થાન હિમાચલ પ્રદેશ છે અને એનો અંત છે સતલુજ નદીમાં પંજાબની અંદર જ થઈ જાય છે, એટલે કે પાકિસ્તાનમાં જતી જ નથી. ક્લિયર? તો હરિકે નામનું સ્થળ આવેલું છે પંજાબની અંદર અને આ બિયાસ નદીનો અંત આ હરિકે નામના સ્થળમાં થઈ જાય છે. ક્લિયર? બિયાસ નદી ઉપર પોંગ ડેમ બાંધવામાં આવ્યો છે. એના પછી જે છેલ્લી નદી આવે છે સતલુજ નદી. તો આ માન સરોવરની બાજુમાં જ રાક્ષસતાલ સરોવર અથવા તો રાક્ષતાલ સરોવર આવેલું છે અને આ સતલુજ નદી ત્યાંથી નીકળે છે. ભારતની અંદર સિપકિલ્લા પાસ, યાદ રાખજો, સિપકિલ્લા પાસથી જ એ ભારતની અંદર પ્રવેશ કરે છે. અને ભારતમાં કઈ જગ્યાએ? તો હિમાચલ પ્રદેશમાં સિપકિલ્લા પાસથી એ પ્રવેશ કરે છે.
મોસ્ટ આઈએમપી બે બંધ આ સતલુજ નદી પર બાંધવામાં આવ્યા છે. એક છે ભાખરા અને બીજો છે નાંગલ. તો બે સરસ મજાની મોટી પરિયોજના બનાવવામાં આવી છે, ભાખરા અને નાંગલ. અને આ ભાખરા ડેમથી અહીંયા એક કૃત્રિમ સરોવરની રચના થઈ છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, ગોવિંદ સાગર સરોવર. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. હું આના ઉપર પણ એક ડેડિકેટેડ વિડીયો લાવીશ, એટલે કે ભારતના સરોવર ઉપર પણ એક ડેડિકેટેડ વિડીયો આવશે, તો એની અંદર પણ હું આ વસ્તુ કવર કરીશ. પરંતુ યાદ રાખજો, અહીંયા જે સતલુજ નદીમાં ભાખરા ડેમ બાંધવામાં આવે છે, એ ભાખરા ડેમના કારણે જ અહીંયા એક કૃત્રિમ સરોવરની રચના થઈ છે, જેનું નામ છે ગોવિંદ સાગર સરોવર. એના પછી નાંગલ ડેમ બાંધવામાં આવે છે. જો આ ભાખરા ડેમ છે ને એ તમને ક્યાં જોવા મળશે? તો હિમાચલ પ્રદેશની અંદર જોવા મળશે. અને જે નાંગલ ડેમ છે એ તમને પંજાબમાં જોવા મળશે. આમ આ બંને ડેમ જોડે જોડે જ છે, પરંતુ એક બોર્ડર છે એ ક્રોસ થઈ જાય છે. મતલબ કે બંને છે ને બોર્ડર ઉપર જ આવેલા છે, હિમાચલ પ્રદેશ અને પંજાબની. પરંતુ બોર્ડર એ બંનેને અલગ કરી નાખે છે. તો ભાખરા ડેમ છે હિમાચલ પ્રદેશમાં ગણાશે, નાંગલ ડેમ છે એ તમને પંજાબની અંદર જોવા મળશે. એના પછી હરિકે નામના સ્થળે બિયાસ નદી મળે છે. અને મોસ્ટ આઈએમપી, આ હરિકે નામના સ્થળેથી જ એક કેનાલ કાઢવામાં આવી છે. આ સતલુજ નદી છે, આ સતલુજ નદીની એક કેનાલ કાઢવામાં આવી છે, જે રાજસ્થાનની અંદર જાય છે. કેમ? કારણ કે સતલુજ નદીનું પાણી તો આપણું છે, 80% પાણી વાપરવાનું છે. તો અહીંયાથી એક કેનાલ કાઢીને, અને એ કેનાલનું નામ છે, યાદ રાખજો, ઇન્દિરા ગાંધી કેનાલ. અને આ કેનાલ દ્વારા રાજસ્થાનની અંદર પાણી પૂરું પાડવામાં આવે છે. તો આ કેનાલ પણ મોસ્ટ આઈએમ છે, ઇન્દિરા ગાંધી કેનાલનું નામ છે. અને એ કેનાલ મારફતે આ સતલુજ નદીનું પાણી છે અહીંયાથી ડાયવર્ટ કરવામાં આવે છે, પાકિસ્તાનની અંદર વધારે જવા દેવામાં આવતું નથી. અને એ કેનાલના મારફતે રાજસ્થાનને પીવાનું પાણી પહોંચવામાં આવે છે. આ સતલુજ નદી આગળ જાય છે, આગળ જાય છે, અને અહીંયા ચિનાબ નદીને મળી જાય છે. આ ચિનાબ નદી આવે છે, અને આ ચિનાબ નદીને મળી જાય છે, અને પછી આ ચિનાબ નદી તરીકે જ ઓળખાય છે. તો જ્યારે આ નદી સિંધુ નદીને મળે છે ત્યારે ચિનાબ તરીકે ઓળખાય છે. આ યાદ રાખજો. ક્લિયર? તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે સિંધુ નદીને જે બાકીની 5 નદીઓનું પાણી મળે છે, અને જ્યારે એ પાણી એ સિંધુ નદીને મળે છે ત્યારે એ કયા નામથી ઓળખાય છે? તો ચિનાબ નદી તરીકે ઓળખાય છે. અને આ ચિનાબ નદી સિંધુ નદીને કઈ જગ્યાએ મળે છે? તો પાકિસ્તાનની અંદર મિઠાનકોટ કરીને જગ્યા છે. આ મિઠાનકોટ સ્થળે આ ચિનાબ નદી છે એ સિંધુ નદીને મળી જાય છે. આમ આ 6 નદીઓનું પાણી છે એ એક જગ્યાએ અહીંયા ભેગું થાય છે. ક્લિયર? તો આ બધી વસ્તુ મેં સમજાવી દીધી. હવે થિયરિકલ બેઝ ઉપર પણ આ બધી વસ્તુ આપણે સમજી લઈએ. ચલો, ઓકે, તો થિયરિકલ બેઝ ઉપર પણ સમજી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરીશું સિંધુ નદીની. તો સિંધુ નદીની વાત કરીએ તો ઉદ્ગમની વાત કરીએ તો સિંધુ નદીનું ઉદ્ગમ કયું છે? તો કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવર, અથવા તો તમે કહી શકો છો ઘણી બધી પુસ્તકોની અંદર માનસરોવર લખેલું છે, અને ઘણી બધી પુસ્તકોની અંદર લખેલું છે બોખરચુ હિમ નદી. તો આ માનસરોવર છે, આ માનસરોવરની બાજુમાં જ એક ગ્લેશિયર તમે કહી શકો, એક હિમ નદી આવેલી છે, જેનું નામ છે બોખરચુ. બોખરચુ. તો ઘણી બધી પુસ્તકોમાં એવું પણ લખેલું હશે, તો બંને સાચું જ છે. પરંતુ જો પ્રેફરન્સ આપવાનો હોય કે કયું પહેલું આવશે, તો પહેલો પ્રેફરન્સ આપણે બોખરચુને આપીશું. જો ઓપ્શનની અંદર બંને લખેલું હોય, માનસરોવર પણ લખેલું હોય, બોખરચુ ગ્લેશિયર પણ લખેલું હોય, તો પહેલો પ્રેફરન્સ આપણે બોખરચુ ગ્લેશિયરને આપીશું. તો બોખરચુ ગ્લેશિયરમાંથી આ સિંધુ નદી નીકળે છે, જે એ માનસરોવરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો તમે એવું પણ કહી શકો કે માનસરોવરમાંથી આ સિંધુ નદી નીકળે છે. અને અંત ક્યાં થાય છે આ સિંધુ નદીનો? તો પાકિસ્તાનની અંદર કરાચી બંદર પાસે અરબ સાગરમાં આ સિંધુ નદીનો અંત થઈ જાય છે. આગળ વાત કરીએ કે સિંધુ નદીની ટોટલ લંબાઈ કેટલી છે? તો 2880 કિલોમીટર છે, જેની માત્ર ભારતની અંદર લંબાઈની વાત કરીએ તો 1114 કિલોમીટર. આની અંદર પીઓકે આવી ગયું, કારણ કે પીઓકે ને આપણે ભારતનો જ ભાગ ગણીએ છીએ. તો અહીંયાથી લઈને અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી આખો વાત કરીએ કે આ જે નદીનો આ જે આટલો બાંધો છે એ કેટલો છે? 1114 કિલોમીટર પીઓકે સહિત આવી ગયું. અને ટોટલ લંબાઈની વાત કરીએ તો માનસરોવરમાંથી નીકળે છે અને પાકિસ્તાનમાં વહે છે, આ આખું ટોટલ લંબાઈ કેટલી છે? તો 2880 કિલોમીટર છે. સિંધુ નદીને તિબ્બતની અંદર, ઓબ્વિયસલી આ ક્યાંથી નીકળે છે? તો તિબ્બતમાં જ આવેલું છે માનસરોવર. તો સિંધુ નદીને તિબ્બતમાં સિંગી ખંબનના નામે ઓળખવામાં આવે છે, જેનો મતલબ શું થાય છે? કે સિંહના મુખમાંથી નીકળતું હોય એવી નદી, સિંહના મુખ જેવી નદી, અથવા તો શેર મુખ પણ તમે કહી શકો. એનો મતલબ એ જ થાય છે, શેર મુખ એટલે સિંહના મુખ જેવી. તો સિંધુ નદીને તિબ્બતમાં સિંગી ખંબન એટલે કે સિંહના મુખ જેવી અથવા તો શેર મુખ કહેવામાં આવે છે. લંબાઈની વાત આપણે કરી લીધી. આગળ વાત કરીએ, સિંધુ નદી છે એ તિબ્બતમાં 320 કિલોમીટર અંતર કાપીને
અહીંયાથી અહીંયા સુધી 320 કિલોમીટર અંતર કાપીને ભારતમાં આ લદ્દાખ છે, આ લદ્દાખ યુનિયન ટેરિટરી છે, અને આ લદ્દાખ યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સ્થળ આવેલું છે દમચોક. તો દમચોક નામના સ્થળેથી એ લદ્દાખની અંદર પ્રવેશ કરે છે. સિંધુ નદી ચિલ્લાસ નામના સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. તો આગળ આપણે વાત કરી ગયા એમ કે દમચોક નામના સ્થળેથી સિંધુ નદી છે એ ભારતમાં પ્રવેશ કરે છે અને ચિલ્લાસ નામના સ્થળેથી એ પાકિસ્તાનની અંદર પ્રવેશ કરે છે. આગળ વાત કરીએ, લદ્દાખની રાજધાની લેહ એ સિંધુ નદીના કિનારે છે. આ સિંધુ નદી જાય છે તો આ લદ્દાખ યુનિયન ટેરિટરી છે. તો આ લેહ છે એ લેહ કઈ નદીના કિનારે આવેલું છે? તો આ સિંધુ નદીના કિનારે આવેલું છે. એક્ઝામની અંદર પૂછાય કે લદ્દાખ યુનિયન ટેરિટરીની રાજધાની લેહ એ કયા નદીના કિનારે આવેલું છે? કઈ નદીના કિનારે આવેલું છે? તો લેહ નદીના કિનારે આવેલું છે. હવે વાત કરીએ સહાયક નદીઓની. તો એમાં સૌથી પહેલી આવશે જાસ્કર. અહીંયા દેખાય છે, આ છે જાસ્કર. આ જાસ્કર નદી છે, અહીંયા જાસ્કર પર્વતમાળા મેં સમજાવી હતી પર્વતોની અંદર. તો કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, ઓકે, મેં સમજાવી હતી. તો આ જાસ્કર પર્વત શ્રેણીમાંથી આ જાસ્કર નદી નીકળે છે જે સિંધુની સહાયક નદી છે. બીજા નંબરે વાત કરીએ નુબ્રા. તો સિયાચીન ગ્લેશિયર, આ રહી નુબ્રા નદી. તો અહીંયા સિયાચીન ગ્લેશિયર આવેલું છે અને આ સિયાચીન ગ્લેશિયરમાંથી નદી નીકળે છે નુબ્રા, અને એ નુબ્રા પણ આ સિંધુની સહાયક નદી છે. ત્રીજા નંબરે છે સુરુ. આ સુરુ નદીના કિનારે કારગિલ આવેલું છે, બહુ ફેમસ શહેર છે, નામ સાંભળેલું જ હશે, કારગિલ વોર. તો સુરુ નામની નદી છે જેના કિનારે કારગિલ શહેર આવેલું છે. તો આ સુરુ નદી પણ આ સિંધુ નદીની સહાયક નદી છે. પછી સિગાર નદી મોસ્ટ આઈએમપી કેટુ પર્વતમાંથી નીકળે છે, જેને ગોડવિન ઓસ્ટિન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટુ પર્વત એ ભારતનું સૌથી ઊંચો પર્વત છે. ભારતનું સૌથી ઊંચો પર્વત છે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલો છે, અને આ કેટુ પર્વતમાંથી આ સિગાર નદી નીકળે છે, એ પણ સિંધુ નદીની જ સહાયક નદી છે. આ સિવાય અન્ય નદીઓની વાત કરીએ તો ગિલગિત છે, શ્યોક છે અને ચિનાબ છે. ઓકે, ગિલગિત નદી જોવો તમે, એ પણ સિંધુની સહાયક નદી છે. એના પછી શ્યોક નદી. શ્યોક નદી તમે જોઈ શકો, એ અક્ષાય ચીનમાંથી આવે છે. તો અક્ષાય ચીન છે, તો ત્યાંથી આવે છે આ શોક નદી, એ પણ સિંધુની સહાયક નદી છે. અને સૌથી મોટી સહાયક નદી પૂછાય તો એ છે ચિનાબ નદી. ઓકે, આ બધી નદીઓનું ભેગું થઈને આ ચિનાબ નદીમાં જાય છે, અને ચિનાબ નદી પછી અંતે સિંધુ નદીને મળી જાય છે. તો ચિનાબ નદી પણ યાદ રાખજો, એ સિંધુની સહાયક નદી છે. પાકિસ્તાનમાં સિંધુ નદીને કાબુલ, ખુર્રમ અને ગુમલ જેવી નદીઓ મળે છે. એ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ કાબુલ છે, આ ખુર્રમ છે અને ગુમલ જેવી નદીઓ આ સિંધુ નદીને મળે છે. એના પછી આગળ વાત કરીએ જેલમ નદીની. ઓકે, તો આ સિંધુ નદી વિશે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. આનાથી કોઈ વધારે વિશેષ યાદ રાખવાની જરૂર નથી. એના પછી નેક્સ્ટ આવે છે બીજા નંબરની, એ છે જેલમ નદી. જેલમ નદીની વાત કરીએ તો જેલમ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો પીર પંજાલ શ્રેણી મેં તમને કીધું હતું. પીર પંજાલ શ્રેણી ક્યાં આવેલી છે? તો પીર પંજાલ શ્રેણી છે એ બીજા નંબરનું જે લઘુ હિમાલય છે, એ લઘુ હિમાલયની અંદર તમને પીર પંજાલ શ્રેણી જોવા મળશે. ક્યાં? જમ્મુ કાશ્મીરની અંદર. તો જમ્મુ કાશ્મીરમાં જે પીર પંજાલ શ્રેણી આવેલી છે, તો ત્યાં વેરીનાગ નજીક તમને શેષનાગ સરોવર જોવા મળશે, અને આ શેષનાગ સરોવરમાંથી જેલમ નદી નીકળે છે. મેપની અંદર બતાવું તો આ જમ્મુ કાશ્મીર છે, તો આ જમ્મુ કાશ્મીરની અંદર તમને મેં કીધું હતું કે આ રીતના તમને પીર પંજાલ શ્રેણી જોવા મળશે, જે લઘુ હિમાલયમાં આવેલી છે. અને ત્યાં તમને અહીંયા વેરીનાગ નજીક એક સરોવર જોવા મળશે, શેષનાગ સરોવર. અને આ શેષનાગ સરોવરમાંથી જ આ જેલમ નદી નીકળે છે. આ જેલમ નદી નીકળે છે. લંબાઈની વાત કરીએ, સોરી, અંતની વાત કરીએ તો એનો અંત ક્યાં થાય છે? ચિનાબ નદીમાં. તમે જોઈ શકો છો. એના પછી એ પાકિસ્તાનમાં જાય છે. ઓકે, આ બોર્ડરે વહીને જેલમ નદી પાકિસ્તાનમાં જાય છે, અને પાકિસ્તાનની અંદર ત્રિમ્મુ નામનું સ્થળ આવેલું છે, અને આ ત્રિમ્મુ નામના સ્થળે આ ચિનાબ નદી છે, આ ચિનાબ નદીની અંદર મળી જાય છે. ટોટલ લંબાઈની વાત કરીએ તો 725 કિલોમીટર છે ટોટલ લંબાઈ. પરંતુ માત્ર ભારતની અંદર વાત કરીએ તો જેલમ નદીની ભારતમાં ટોટલ લંબાઈ કેટલી છે? 400 કિલોમીટર. આ નદીના કિનારે જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરીનું મુખ્ય મથક અથવા તો રાજધાની તમે કહી શકો શ્રીનગર આવેલું છે. તો યાદ રાખજો શ્રીનગર, તમે એ જોઈ શકો, આ રહ્યું શ્રીનગર. તો જમ્મુ કાશ્મીર એનું આ જે યુનિયન ટેરિટરી છે એની રાજધાની શ્રીનગર આ જેલમ નદીના કિનારે છે. આ સિવાય કાશ્મીરની ખાણ, જેને વેલી ઓફ ફ્લાવર કહેવામાં આવે છે. પછી વુલર સરોવર. વુલર સરોવરની વાત આપણે ડીપમાં કરીશું જ્યારે હું સરોવર ચલાવીશ ત્યારે, અત્યારે નહીં કરીએ. તો કાશ્મીરની ખીણ, જેને વેલી ઓફ ફ્લાવર કહેવામાં આવે છે, વુલર સરોવર પણ આ નદીના કિનારે છે. કાશ્મીરની ખીણ તમને ક્યાં જોવા મળશે?
તો કાશ્મીરની ખીણ તમને બૃહદ હિમાલય અને જે પીર પંજાલ શ્રેણી છે અથવા તો કહી શકો લઘુ હિમાલય અને બૃહદ હિમાલયની વચ્ચે તમને કાશ્મીરની ખીણ જોવા મળશે, જેને વેલી ઓફ ફ્લાવર કહેવામાં આવે છે. એની વાત પણ આપણે કરી હતી પર્વતોની અંદર. એ પછી વુલર સરોવર એ પણ આ નદીના જ કિનારે છે, ઝેલમ નદીના જ કિનારે છે. આગળ વાત કરીએ સહાયક નદીઓની, તો આ ઝેલમ નદીની સહાયક નદીની વાત કરીએ તો એક જ છે કિશનગંગા, સોરી બે છે પરંતુ મહત્વપૂર્ણ છે કિશનગંગા. હવે આ કિશનગંગા જે નદી છે ને એ એકચ્યુઅલી આમ વહે છે, આમ વહે છે અને ક્યાંથી આવે છે? પાકિસ્તાનમાંથી આવે છે. અને પાકિસ્તાનમાં આ કિશનગંગા નદીને યાદ રાખજો નીલમના નામે ઓળખવામાં આવે છે. તો કિશનગંગા એ આપણા ભારતનું નામ છે. ભારતમાં આ નદીને કિશનગંગા કહેવામાં આવે, પાકિસ્તાનમાં આ નદીને નીલમ તરીકે ઓળખવામાં આવે. પછી પુંચ નદી છે એ પણ આ ઝેલમ નદીની સહાયક નદી છે, પરંતુ મોસ્ટ આઈએમપી છે એ છે આ કિશનગંગા નદી. આગળ વાત કરીએ તો ઝેલમ નદી છે એ જમ્મુ કાશ્મીરમાં મુઝફ્ફરાબાદથી મીરપુર અથવા તો મંગલા સુધી ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર વહે છે. એક્ઝામની અંદર પૂછાય કે સિંધુ નદી તંત્રની એવી કઈ નદી છે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર વહે છે, તો આન્સર આવશે ઝેલમ નદી. હવે ઝેલમ નદી છે એ આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર વહે છે. હવે હું સ્થળની વાત કરું તો અહીંયા સ્થળ પણ લખેલા છે મુઝફ્ફરાબાદ. તો આ મુઝફ્ફરાબાદ છે, તો મુઝફ્ફરાબાદથી લઈને મીરપુર એટલે કે મંગલા, જેને મંગલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો મીરપુર મંગલા સુધી એ ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આ રીતના વહે છે. પાકિસ્તાનમાં પ્રવેશ પહેલા ઊંડી ખીણનું નિર્માણ કરે છે, જેને બાસ મંગલ તરીકે ઓળખવામાં આવે છે. એ પાકિસ્તાનમાં પ્રવેશ કરે એ પહેલા અહીંયા ખીણનું નિર્માણ કરે છે, ઊંડી ખીણનું નિર્માણ કરે છે અને એ ઊંડી ખીણને શું કહેવામાં આવે છે? બાસ મંગલ તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાનમાં વહીને ઝેલમ નદી ત્રિમ્મુ નામના સ્થળે, આ સ્થળનું નામ યાદ રાખજો, પાકિસ્તાનમાં જાય છે અને પાકિસ્તાનમાં ત્રિમ્મુ નામના સ્થળે એ ચિનાબ નદીને મળી જાય છે. ત્રિમ્મુ નામનું સ્થળ છે અને એ જગ્યાએ આ ચિનાબ નદીની અંદર આ ઝેલમ નદી મળી જાય છે. જમ્મુ કાશ્મીરમાં તુલબુલ અને ઉરી પરિયોજના અને મંગલા ડેમ બાંધવામાં આવ્યો છે. તો જમ્મુ કાશ્મીરની અંદર આ ટાઈપની પરિયોજના છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એ એના પછી વિરોધ થયો હતો, કારણ કે ઝેલમ નદી છે એ ઝેલમ નદી એ ઇન્ડિયાની નથી, પરંતુ આ ટાઈપની પરિયોજના અને મંગલા ડેમ છે એની વાત થતી હતી. ઓકે, તો આ બધા જે છે એ ડેમ બાંધવામાં આવે છે, એમાંથી અમુક પીઓકે ની અંદર પણ છે, કારણ કે જો આ જે ભાગ છે ને આટલો ભાગ હું તમને કહી દઉં એક્ઝેક્ટલી, આટલો જે ભાગ છે ને એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર આવેલો છે. તો અહીંયા જે ડેમ બાંધેલો છે એ પાકિસ્તાન દ્વારા બાંધવામાં આવ્યો છે. અહીંયા એક આ ડેમ હતો જેનો વિરોધ થયો હતો, એના પછી એને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. તો આ ડેમ છે એ વાળી વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રાખવાની જરૂર નથી. આ જે મંગલા છે ને આ મંગલા ડેમ એ પાકિસ્તાન દ્વારા બાંધવામાં આવે છે, કારણ કે મેં હમણાં વાત કરી કે આ મંગલા હશે અને આ આખું આટલું શેમાં આવે છે? પીઓકે ની અંદર આવે છે. આ પોર્શન આખો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર આવે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ચિનાબ નદીની. ત્રીજા નંબરની જે નદી છે એ છે ચિનાબ નદી. હવે ચિનાબ નદી મોસ્ટ આઈએમપી છે, કારણ કે છેક સુધી એ ચિનાબ નદી તરીકે જ ઓળખાય છે, જ્યાં સુધી એ સિંધુ નદીને મળતી નથી ત્યાં સુધી. હવે જો અમે થોડું વધારે ઝૂમ કર્યું છે, કારણ કે વધારે તમને આઈડિયા આવે, તો આ ચિનાબ નદી છે, દેખાય છે? આ ચિનાબ નદી છે. આ હિમાચલ પ્રદેશ છે. હું પહેલા લોકેશન કહી દઉં. આ ઉપર જમ્મુ કાશ્મીર હતું, એના પછી આ હિમાચલ પ્રદેશ છે. આખો આ જે બોર્ડર દેખાય છે આ હિમાચલ પ્રદેશની બોર્ડર છે. ક્લિયર? તો હિમાચલ પ્રદેશની અંદર અહીંયા તમને બડા લાચલા કરીને એક પાસ જોવા મળશે, દેખાય છે? આ બડા લાચલા પાસની બંને બાજુથી નદીઓ નીકળે છે, ચંદ્રા નદી અને ભાગા નદી. આ ચંદ્રા નદી અને ભાગા નદી અહીંયા તાડી નામનું સ્થળ આવેલું છે હિમાચલ પ્રદેશની અંદર જ. હિમાચલ પ્રદેશમાં જ અહીંયા એક સ્થળ આવેલું છે તાડી કરીને, અને આ તાડી નામના સ્થળે ચંદ્રા અને ભાગા નદી બે ભેગી થાય છે અને ત્યાંથી આ ચિનાબ નદી બને છે. ક્લિયર? તો ઉદ્ગમની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં બાહુલ જિલ્લામાં બડા લાચલા પાસની બંને બાજુએથી ચંદ્રા અને ભાગા નામની બે નદીઓ નીકળે છે, જે આગળ જતા ટાંડી નામનું સ્થળ આવેલું છે અને આ ટાંડી નામના સ્થળે બંને ભેગી થઈ જાય છે અને બંને ભેગી થઈને ચિનાબ નદી બનાવે છે. તો બે નદીઓના સંગમથી આ ચિનાબ નદી બને છે અને એટલા જ માટે હિમાચલ પ્રદેશમાં આ નદીને ચંદ્રભાગાના નામે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય કે ચિનાબ નદીને હિમાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચંદ્રભાગા. ચંદ્રભાગા કેમ? કારણ કે ચંદ્ર અને ભાગા આ બે નદીઓના સંગમથી
આ ચિનાબ નદી બનેલી છે. એટલા માટે હિમાચલ પ્રદેશમાં આ ચિનાબ નદીને ચંદ્રભાગાના નામથી ઓળખવામાં આવે છે. સંયુક્ત રીતે એ નામ બોલવામાં આવે છે. એકચ્યુઅલી ચંદ્ર અને ભાગા બે અલગ અલગ નદીઓ છે જે બડાલાચલા પાસની બંને બાજુથી નીકળે છે અને તાડી નામના સ્થળે ભેગી થઈને પછી એ ચિનાબ નદી બનાવે છે. અંતની વાત કરીએ તો પાકિસ્તાનમાં મિઠાનકોટ પાસે સિંધુ નદીમાં એનો અંત થાય છે. આ ચિનાબ નદી આવે છે અહીંયાથી એ પાકિસ્તાનમાં પ્રવેશે છે. અખનૂર નામનું સ્થળ આવેલું છે. આ અખનૂર નામના સ્થળેથી એ ભારતમાંથી પાકિસ્તાનમાં જાય છે અને એ વહીને 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 અહીંયા મિઠાનકોટ પાસે આ ચિનાબ નદી છે એ સિંધુ નદીને મળી જાય છે. ક્લિયર? ચલો, તો અંત એનો ક્યાં થાય છે? મિઠાનકોટ પાસે સિંધુ નદીમાં. ભારતમાં લંબાઈ કેટલી છે? ભારતમાં લંબાઈ છે 1180 કિલોમીટર. 1180 કિલોમીટર. બે રાજ્યોની અંદર એ વહે છે, એક તો હિમાચલ પ્રદેશ અને ઉપર જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી. તો એક રાજ્ય અને એક યુનિયન ટેરેટરીની અંદર વહીને પછી એ પાકિસ્તાનમાં જતી રહે છે. ચલો વાત કરીએ આગળ વાત કરીએ. હિમાચલ પ્રદેશમાં ચિનાબ નદીને ચંદ્રભાગાના નામે ઓળખવામાં આવે છે. મેં વાત કરી એમ, કારણ કે ચંદ્ર અને ભાગા બે નદીઓના સંગમથી આ ચિનાબ નદી મળેલી છે. અખનૂર નજીક તે પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. યાદ રાખજો, અખનૂર અહીંયા દેખાય છે, આ રહ્યું અખનૂર. તો અખનૂર નજીક આ જે ચિનાબ નદી છે એ પાકિસ્તાનની અંદર પ્રવેશ કરે છે. સિંધુની સૌથી મોટી સહાયક નદી છે. યાદ રાખજો, સિંધુની સૌથી મોટી સહાયક નદી એટલે કે આ પાંચે પાંચ નદીઓનું પાણી આ ચિનાબ નદીની અંદર જાય છે અને અહીંયા જ્યારે એ સિંધુ નદીને મળે છે ત્યારે ચિનાબ તરીકે જ ઓળખવામાં આવે છે. તો સિંધુની સૌથી મોટી સહાયક નદી છે. ચિનાબ નદીની સહાયક નદીઓની વાત કરીએ તો રાવી, જેલમ અને સતલુજ. જો આ ચિનાબ નદી છે તો એ સૌથી પહેલી મોટી આવશે એની જેલમ નદી. તો આ જેલમ નદી છે એ ચિનાબની સહાયક છે. પછી અહીંયાથી રાવી મળે છે. ઓકે, તો રાવી નદી પણ ચિનાબની સહાયક છે અને અહીંયા તમે જોઈ શકો સતલુજ મળે છે. તો ત્રણ મહત્વપૂર્ણ નદી જેલમ, રાવી અને વાત થાય સતલુજ. ઓકે, આ સતલુજ છે, આ સતલુજ આવે છે. તો આ સતલુજ, રાવી અને જેલમ આ ત્રણ નદીઓ છે એ ચિનાબ નદીને મળે છે. જો આ બિયાસ નદી છે એ સતલુજની સહાયક છે. આ સતલુજ નદી આવે છે તો આ સતલુજને આ બિયાસ નદી મળી જાય છે. એનું અને આ ચિનાબ જોડે કઈ લેવા દેવા નથી. ઓકે, પાણી મિક્સ થઈ જાય છે પણ અહીંયા. ક્લિયર? ચલો, તો રાવી, જેલમ અને સતલુજ છે એ ચિનાબની સહાયક નદીઓ છે. નેક્સ્ટ વાત કરીએ રાવી નદીની. તો રાવી નદીની વાત કરીએ તો રાવી નદી ક્યાં છે? તો આ રહી. ઓકે, આ છે રાવી નદી. તો ચિનાબથી તમે થોડા નીચે આવો તો રાવી નદી છે. આ હિમાચલ પ્રદેશ જ છે. તો હિમાચલ પ્રદેશની અંદર અહીંયા આવેલો છે રોહતાંગ પાસ અને આ રોહતાંગ પાસ પાસેથી આ ચિનાબ નદી નીકળે છે. રોહતાંગ પાસ પાસેથી આ ચિનાબ નદી નીકળે છે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની અંદર. અંતની વાત કરીએ તો પાકિસ્તાનમાં શરાય સિંધુ પાસે ચિનાબ નદીને મળી જાય છે. પાકિસ્તાનમાં જાય છે. તમે જોશો કે આ રાવી નદી છે એ રાવી નદી તમે જુઓ કે ત્રણ રાજ્યોની અંદર વહે છે. હિમાચલ પ્રદેશમાંથી નીકળી એના પછી જમ્મુ કાશ્મીરમાં ગઈ. જમ્મુ કાશ્મીરમાંથી યુ ટર્ન મારીને એ પંજાબની અંદર ગઈ અને પંજાબમાંથી એ ક્યાં જાય છે? પછી પાકિસ્તાનમાં જાય છે. તો હિમાચલ પ્રદેશ, પછી જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી અને પછી પંજાબમાં જાય છે અને પંજાબમાંથી પછી પાકિસ્તાનમાં જાય છે. વાત કરીએ પાકિસ્તાનની અંદર, અહીંયા પાકિસ્તાનની અંદર શરાય સંધુ પાસે એ ચિનાબ નદીની અંદર મળી જાય છે. આ ચિનાબ નદી છે. ઓકે, તો આ ચિનાબ નદીની અંદર એ અહીંયા મળી જાય છે. ભારતમાં લંબાઈની વાત કરીએ તો 725 કિલોમીટર ભારતની અંદર લંબાઈ છે. આ નદીના કિનારે મેં વાત કરી એમ પાકિસ્તાનનું લાહોર, પછી પંજાબનું અમૃતસર અને પંજાબની અંદર જ વાઘા બોર્ડર આવેલી છે જ્યાં પરેડ કરવામાં આવે છે પાકિસ્તાન અને ઇન્ડિયાની. તો આ ત્રણ સ્થળો છે એ રાવી નદીના કિનારે છે. આ નદી ઉપર થેન અને ચમેરા, તો થેન અને ચમેરા નામની પરિયોજના અથવા તો ડેમ તમને જોવા મળશે. તો એ તમને થેન ડેમ જોવા મળે છે. તો થેન અને ચમેરા નામની પરિયોજના એ રાવી નદી ઉપર છે. ક્લિયર? યાદ રાખીશું. બસ રાવી નદીમાંથી એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એના પછી નેક્સ્ટ આવે છે બિયાસ નદી. ક્યાં છે ભાઈ બિયાસ નદી? તો આ રહી બિયાસ નદી. તો આ હિમાચલ પ્રદેશ છે. બિયાસ નદી છે ને એ સંપૂર્ણપણે આપણા ભારતમાં જ વહે છે, પાકિસ્તાનમાં જતી જ નથી. તો હિમાચલ પ્રદેશમાંથી અહીંયા એક વ્યાસ કુંડ આવેલો છે. વ્યાસ કુંડમાંથી આ બિયાસ નદી નીકળે છે. એના ઉપર પંજાબમાં પોંગ ડેમ બાંધવામાં આવ્યો છે અને પંજાબમાં હરિકે નામનું સ્થળ આવેલું છે. આ હરિકે નામના સ્થળે એ સતલુજ નદીમાં મળી જાય છે. આ સતલુજ નદી આવે છે. તો આ સતલુજ નદીની અંદર આ મળી જાય છે હરિકે નામના સ્થળે પંજાબની અંદર. આ હરિકે નામના સ્થળેથી જ એક કેનાલ કાઢવામાં આવે છે, ઇન્દિરા ગાંધી કેનાલ.
તો એક્ઝામની અંદર એમ પૂછાય કે ઇન્દિરા ગાંધી કેનાલ છે એ કઈ નદીમાંથી કાઢવામાં આવી છે, તો તમારે સતલુજ લખવાની છે. ઓકે, બિયાસ ના લખતા. બિયાસ એ સતલુજની સહાયક નદી છે. અહીંયા પાણી ભેગું થાય છે, અહીંયા એક બેરેજ બનાવવામાં આવ્યું છે અને એ બેરેજમાંથી પછી ઇન્દિરા ગાંધી કેનાલ કાઢવામાં આવી છે જે રાજસ્થાનની અંદર જાય છે. ક્લિયર? તો વાત કરીએ કે ભારતમાં લંબાઈ બિયાસ નદીની 615 કિલોમીટર છે. ઉદ્ગમની વાત કરીએ તો કુલ્લુ ખીણમાં આવેલા રોહતાંગની દક્ષિણે આવેલા વ્યાસકુંડમાંથી. તો વ્યાસકુંડ ક્યાં આવેલો છે? તો વ્યાસકુંડ આવેલો છે હિમાચલ પ્રદેશની અંદર. તો હિમાચલ પ્રદેશમાં વ્યાસકુંડમાંથી આ બિયાસ નદી નીકળે છે અને પંજાબમાં હરિકે નામના સ્થળે એ સતલુજ નદીને મળી જાય છે. સિંધુ નદીની એકમાત્ર એવી નદી, સિંધુ નદીઓ છે જે 6 નદીઓ છે એની એકમાત્ર એવી નદી જે સંપૂર્ણપણે ભારતમાં વહે છે. હરિકે સ્થળે જ હરિકે બેરેજનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાંથી ભારતની સૌથી મોટી નહેર, યાદ રાખજો, ભારતની સૌથી મોટી નહેર ઇન્દિરા ગાંધી નહેર નીકળે છે. તો આ ઇન્દિરા ગાંધી નહેર યાદ રાખજો બિયાસ નદીમાંથી નથી કાઢતા, પરંતુ બિયાસ નદી જ્યારે સતલુજ નદીને મળે છે હરિકે નામના સ્થળે તો અહીંયા એક બેરેજ બનાવવામાં આવે છે અને ત્યાંથી આ ભારતની સૌથી મોટી કેનાલ ઇન્દિરા ગાંધી કેનાલ કાઢવામાં આવી છે જે રાજસ્થાનને પીવાનું પાણી પૂરું પાડે છે. અને બિયાસ નદી ઉપર કઈ પરિયોજના છે? તો પોંગ પરિયોજના છે. મેં વાત કરી એમ પોંગ પરિયોજના તમને જોવા મળશે. તો બિયાસ નદીમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે છેલ્લે વાત કરીએ સતલુજ નદીની. તો માનસરોવરની બાજુમાં જ તમને રાક્ષસતાલ અથવા તો રાક્ષતાલ સરોવર જોવા મળશે. અને હું વાત કરું તો આ માનસરોવરનું પાણી મીઠું છે, જ્યારે રાક્ષતાલ જે પણ સરોવર છે એનું પાણી ખારું છે. તમારા માઇન્ડની અંદર માઇન્ડ ચકરાઈ જાય એવી વાત કહું કે આ બંને સરોવર કૈલાસ જે પર્વત શ્રેણી છે ત્યાં આવેલા છે. સૌથી પહેલા તો એટલી ઊંચાઈ ઉપર આ સરોવર આવેલા છે, પાણી છે એ બરફ નથી થતું. ઇવન આ બંને સરોવર એકબીજાની બાજુમાં છે અને બંનેના નેચર અલગ અલગ છે. એટલે કે માનસરોવરમાં મીઠું પાણી છે અને રાક્ષસતાલ અથવા તો રાક્ષતાલ સરોવરની અંદર ખારું પાણી છે. કેટલી અજીબ વાત કહેવાય કે બંને સરોવર એકબીજાની નજીક છે અને બંનેના નેચર એકબીજાથી વિપરીત છે. તો આ રાક્ષતાલ અથવા તો રાક્ષસતાલ સરોવરમાંથી આ સતલુજ નદી નીકળે છે. સતલુજ નદી છે એ આ હિમાચલ પ્રદેશની અંદર, યાદ રાખજો, સિપ કિલ્લા પાસ આવેલો છે. અહીંયા આવેલો છે સિપ કિલ્લા પાસ આવેલો છે અને આ સિપ કિલ્લા પાસથી એ ભારતની અંદર પ્રવેશ કરે છે હિમાચલ પ્રદેશની અંદર. તો ઉદ્ગમની વાત કરીએ તો માનસરોવર નજીક રાક્ષસતાલ અથવા તો રાક્ષસતાલ સરોવર આવેલું છે, ત્યાંથી આ સતલુજ નદી નીકળે છે. અને એનો અંત ક્યાં થાય છે? તો એનો અંત આ જગ્યાએ ચિનાબ નદીમાં થાય છે. આ ચિનાબ નદી આવે છે. તો આ ચિનાબ નદી આવે છે તો આ સતલુજ નદી એ ચિનાબ નદીની અંદર ભળી જાય છે અને પછી ચિનાબ નદી બની જાય છે. ક્લિયર? તો ચિનાબ નદીમાં એનો અંત થાય છે. ટોટલ લંબાઈની વાત કરીએ તો 1450 કિલોમીટર, પરંતુ ભારતની અંદર લંબાઈ કેટલી છે? 1050 કિલોમીટર. વાત કરીએ કે આ ભારતની અંદર 400 કિલોમીટર, આ જે તિબ્બત છે, તિબ્બતમાં 400 કિલોમીટરનું અંતર કાપીને અહીંયા એક પાસ આવેલો છે સિપ કિલ્લા પાસ. એ પાસની વાત આપણે ડિટેલ્સમાં કરીશું. સિપ કિલ્લા પાસ આવેલો છે અને સિપ કિલ્લા પાસથી એ ભારતની અંદર હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર એ પ્રવેશ કરે છે. આગળ વાત કરીએ, તિબ્બતમાં સતલુજ નદીને લાંગચેન ખંબાનના નામે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તિબ્બતની અંદર સતલુજ નદીને લાંગચેન ખંબાના નામે ઓળખવામાં આવે છે. સતલુજ નદી ઉપર મોસ્ટ આઈએમપી હિમાચલ પ્રદેશની અંદર ભાખરા ડેમ અને પંજાબ નદીની અંદર નાંગલ ડેમ બાંધવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આમાં નથી બતાવ્યું. ઓકે, થોડું અહીંયા જઈએ. ચલો, તો આ સતલુજ નદી છે. તો આ સતલુજ નદીમાં આ હિમાચલ પ્રદેશ છે અને હિમાચલ પ્રદેશની અંદર અહીંયા ભાખરા ડેમ જોવા મળશે અને અહીંયા તમને નાંગલ ડેમ જોવા મળશે. અને આ ભાખરા ડેમથી અહીંયા એક સરોવરની રચના થઈ છે, કૃત્રિમ સરોવરની રચના થઈ છે. એ છે ગોવિંદ સાગર સરોવર. મોસ્ટ આઈએમપી યાદ રાખીશું. આ ભાખરા નાંગલ ડેમ આપણે સાથે બોલીએ છીએ, પરંતુ બંને અલગ અલગ ડેમ છે અને અલગ અલગ રાજ્યોમાં આવેલા છે, પરંતુ જોડે જોડે છે. આ રીતના જોડે છે, પરંતુ બોર્ડર છે એ ક્રોસ થઈ જાય છે, તો પછી એને અલગ અલગ રાજ્યોમાં આપણે રાખવી પડે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ તો જેનાથી ગોવિંદ સાગર સરોવરનું નિર્માણ થયું છે. સહાયક નદીઓની વાત કરીએ તો બિયાસ અને સ્પીતિ. તો બિયાસ નદીની હમણાં આપણે વાત કરી હતી એમ કે આ બિયાસ નદી છે એ હરિકે નામના સ્થળે એ પંજાબમાં આ સતલુજ નદીને મળી જાય છે. તો બિયાસ નદી એક સહાયક નદી થશે અને બીજી છે સ્પીતિ. આ નદી ઉપર ભાખરા નાંગલ ડેમ, હરિકે બેરેજ
અને ઇન્દિરા ગાંધી નહેર નીકળતી હોવાથી આ નદી ભારત માટે બહુ જ મહત્વની છે. તો ભારત માટે સિંધુ નદી છે, આમ જોવા જઈએ તો પવિત્રમાં આપણા પૂર્વજોની વાત કરીએ અથવા તો હિસ્ટ્રીની વાત કરીએ તો સિંધુ નદી છે એનું મહત્વ બહુ છે. ઇન્ડસ વેલી આખી ત્યાં આવેલી છે, જે સિંધુ ખીણ સભ્યતા કહેવામાં આવે છે એ આ નદીના કિનારે તમને જોવા મળશે. અહીંયા તમને જોવા મળશે બધી ઘણા બધા સ્થળો છે પાકિસ્તાનમાં જતા રહ્યા. તો આમ જોવા જઈએ તો સિંધુ નદી મહત્વની છે, પરંતુ ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, અત્યારે હાલ ભાગલા થયા પછીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ સતલુજ નદી છે એ બહુ જ મહત્વની છે, કારણ કે એ તમને ભાખરા નાંગલ ડેમ જે જોવા મળશે, હરિકે બેરેજ જોવા મળશે, ઇન્દિરા ગાંધી નહેર જોવા મળશે. તો આ સાથે સિંધુ નદી તંત્ર અહીંયા પૂરું થાય છે. તો સિંધુ નદી તંત્રની જે 6 મહત્વપૂર્ણ નદીઓ છે એને આપણે ડિટેલ્સમાં આપણે ભણી ગયા. એમાં જે નાનામાં નાની ડિટેલ્સ છે એ પણ મેં કવર કરાવેલી છે. જો આટલી વસ્તુ તમે સમજી જાઓ, આટલી વસ્તુ જો તમે યાદ રાખી લો તો સિંધુ નદી તંત્રના આજે મેં ચલાવ્યું એની બહારથી કોઈ ક્વેશ્ચન જશે નહીં. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.